શિયાળાની ઠંડીમાં શરીરમાં ઇમ્યુનિટી વધારી પાચન તંત્ર મજબૂત બનાવે અને વિટામિન સી થી ભરપૂર આજે આપણે આમળાનો એક અલગ જ રીતે મુખવાસ બનાવીશું। આ મુખવાસ ઘરમાં બધાને ભાવશે, એટલો મસ્ત બનશે અને તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકશો। તો એના માટે 1 કિલો મોટી સાઈઝના અને લીલાછમ આમળા લીધા છે, ધોઈને કોરા કરી લઈશું। એક નાની સાઈઝ બીટની છાલને પણ કાઢી લઈશું। હવે આમળાને મોટા ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું। એની અંદર એક નાનું બીટ પણ આપણે ગ્રેટ કરી લઈશું। હવે 2 મોટી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું। સંચળની જગ્યાએ તમે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું પણ એડ કરી શકો છો। બંને વસ્તુને મિક્સ કરી લઈશું। બીટથી કોઈ પણ કલર કે કંઈ જ એડ કરવાની જરૂર નહીં પડે અને કલર એટલો સરસ આવશે ને। સરસ રીતે મિક્સ થયા પછી તડકાની અંદર કોઈ પણ ઘરમાં રહેલી મોટી પ્લેટ, થાળી કે આ રીતે કોટનના કપડા પર સૂકવી લઈશું। તો 2 દિવસની અંદર સરસ રીતે આ મુખવાસ સુકાઈ ગયો છે અને એટલો સરસ કલર આવ્યો છે। હવે આ મુખવાસને મિક્સ કરી લઈશું અને કાચની કોઈ પણ એરટાઇટ બોટલની અંદર ભરીને આખું વર્ષ ફ્રીઝ બહાર જ આપણે એને સ્ટોર કરીશું। તો તમે પણ ટ્રાય કરજો। અને જો તમારા બાળકો આમળા ના ખાતા હોય ને તો ખાંડ વગરની આમળાની કેન્ડીની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।